સુરત જે ચૂંટણી છે મહાનગરપાલિકાની, એ ચૂંટણી હવે ક્યાંક ને ક્યાંક રસપ્રદ બનતી જઈ રહી છે. પહેલા તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને CR પાટીલનું ગઢ, અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક હવે આ આખી બાબતને લઈને પાટીદાર ફેક્ટર પણ મેદાને આવ્યું છે. એક તરફ જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપે પાટીદાર જે સમાજ છે એનામાંથી એવું કહી શકાય કે અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, આ તમામ દિગ્ગજ નેતાઓને મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી હવે ગોપાલ ઇટાલિયા, એવું કહેવાય છે કે ગોપાલ ઇટાલિયા સુરતમાં સતત એક્ટિવ છે અને હવે ગોપાલ ઇટાલિયા પણ મેદાને આવ્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતમાં ગોપાલ ઇટાલિયા, એટલે ગોપાલ ઇટાલિયાને ક્યાંક ને ક્યાંક એવું સાબિત કરવું છે કે સુરતમાં એમનો જે મજબૂત પક્ષ છે એ મજબૂત પક્ષ પણ છે અને એમની પકડ પણ છે, અને એટલા જ ક્યાંક ને ક્યાંક તેઓ આમ આદમી પાર્ટીને સુરતમાં ઉપર પણ લાવી શકે છે. અને ગોપાલ ઇટાલિયા અહીંયા માસ્ટર સ્ટ્રોક રમ્યો છે મનોજ સોરઠિયાને ઉમેદવારી આપીને. આમ આદમી પાર્ટી તરફથી મનોજ સોરઠિયા પણ સુરતમાં ચૂંટણીમાં લડવાના છે, પરંતુ એની સામે ભાજપે પણ બીજો માસ્ટર સ્ટ્રોક રમ્યો છે અને ભાજપે પણ હવે જે પાટીદાર આગેવાનો છે, અલ્પેશ કથિરિયા હોય, ધાર્મિક માલવિયા હોય, આ તમામ આગેવાનોને ભાજપ માટે એ જે પાટીદારના જે વિસ્તારો છે કે જ્યાં એમની વસ્તી વધારે હોય કે લોકો વધારે હોય, એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી માટેનો પ્રચાર કરવાની વાત કરી છે. ટિકિટની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હાલ પૂરતા જે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હોય, આ તમામ આગેવાનોને માત્ર ને માત્ર ભાજપનું પ્રચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. અને બીજી તરફ જો ચર્ચા કરીએ તો ગોપાલ ઇટાલિયા આજે સુરત પહોંચ્યા હતા. મનોજ સોરઠિયાની સાથે ઉમેદવારી નોંધાવવા માટે પણ અનેક ઉમેદવારોને લઈને તેઓ પહોંચ્યા, અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ગોપાલ ઇટાલિયાનું એક શક્તિ પ્રદર્શન પણ કહેવામાં આવી રહ્યું છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને સુરતમાંથી જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ નજર કરી લઈએ.
આ દ્રશ્યો તો તમે જોયા, પરંતુ અહીંયા ચર્ચા એ કરવી છે કે પાટીદાર ફેક્ટર અને પાટીદાર હવે સુરતમાં કોને સપોર્ટ કરશે, કારણ કે ગોપાલ ઇટાલિયા આમ તો સુરતના છે, પાટીદાર પણ છે, પરંતુ હાલ તેઓ વિસાવદરના ધારાસભ્ય છે એટલે વિસાવદરમાં વધારે એક્ટિવ છે. પરંતુ ગોપાલ ઇટાલિયા સતત સુરત એવું કહી શકાય કે એમના જે અવર જવર ચાલુ જ રહે છે. સુરતમાં હીરા ઉદ્યોગ હોય કે પછી કોઈ પણ માર્કેટ, ટેક્સટાઇલ માર્કેટના લોકો, એમની સાથે ગોપાલ ઇટાલિયા મળે પણ છે. અનેકવાર વેપારીઓ સાથે પણ તેમની મીટિંગ થતી હોય છે અને એનાથી પણ વધારે ગોપાલ ઇટાલિયા ત્યાં એક્ટિવ પણ છે. અને ગોપાલ ઇટાલિયાને સાબિત પણ કરવું છે કે એમની જે પકડ સુરતમાં છે, પકડ હાલ પણ મજબૂત છે. ભલે તેઓ વિસાવદરના ધારાસભ્ય હોય, પરંતુ સુરતમાં તેઓ કોઈ પણ ઉમેદવારને જીતાડી શકે છે. અને મનોજ સોરઠિયાએ જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ચૂંટણી સમયે ઊભા રહ્યા હતા ત્યારે મનોજ સોરઠિયા એવું કહેવાય છે કે ચાણક્યની ભૂમિકા એમણે ભજવી હતી ને ગોપાલ ઇટાલિયાને જીતાડવામાં એમનો મોટો હાથ હતો. હવે જ્યારે મનોજ સોરઠિયા ચૂંટણીના મેદાનમાં છે તો મનોજ સોરઠિયા માટે ગોપાલ ઇટાલિયા પણ મહેનત કરી રહ્યા છે સુરતમાં. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. પરંતુ આ આખી જે બાબત સામે આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.